મિત્રો જે અફવા ફેલાઈ રહી છે કે ભાઈ ડીઝલ પેટ્રોલ બંધ થઈ જવાનું છે, એક સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યો હતો. એના આધારે લોકો અને જનતા એમનામાં ડર અને ભય પેદા થઈ ગયો હતો કે ભાઈ ક્યાંક ને ક્યાંક જે ડીઝલ પેટ્રોલ બંધ થઈ જાય તો અમારા જે સાધનોનો પેડા થબી જશે અને ક્યાંક ને ક્યાંક પેટ્રોલ છે હવે બંધ થઈ જવાનું છે. હવે વિડીયો વાયરલ થતા જે લોકો અને જનતામાં જે ખોટી અફવા ફેલાઈ હતી એના લીધે સરકાર અને કેન્દ્ર સરકાર અત્યારે જે વિડીયો વાયરલ કરનારની સામે લાલ આંખ કરી છે અને ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયામાં ખોટી અફવા ફેલાવનાર ઉપર કાર્યવાહી કરવા માટે સરકારે તો મિત્રો આ રીતના ખોટી અફવા ફેલાવનાર સામે સરકારની કડક કાર્યવાહી થશે. જી હા મિત્રો, જે રીતના આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા નિવેદન આવ્યું કે ભાઈ ડીઝલ પેટ્રોલની કોઈ કમી નથી, ત્યારે એમનું નિવેદન પણ આપણે સાંભળી લઈ શું કહ્યું ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે. પણ જાતની અફવામાં દોરાઈ અને ગેસ પેટ્રોલ કોઈની પણ ક્યાંય લાઈનમાં રહેવાની જરૂર નથી. તમારે બધાએ એક જ વસ્તુ છે કે જ્યારે બધા સાથે છીએ તો કોઈને તકલીફ પડે નહીં એવું માન્ય વડાપ્રધાન શ્રી પણ કેન્દ્રમાંથી પૂરતું ધ્યાન આપી રહ્યા છે. અહીંયાથી રાજ્ય સરકાર પણ એની પર પૂરતું ધ્યાન આપી રહ્યા છે. એટલે કોઈ અત્યારે કોઈ ડીઝલ પેટ્રોલ કે ગેસની કોઈની શોર્ટેજ નથી. બધાને પૂરતું મળી રહ્યું છે, મળી રહ્યું પણ છે અને મળ્યું રહેવાનું પણ છે. તો આ બધા જ આપણે સૌ સાથે મળી અને આગળ વધીએ અને વિકસિત ગુજરાત માટે આપણે સૌ સાથે મળીને આગળ વધીએ. જી હા મિત્રો, આપણા રાજ્યના મુખ્યમંત્રી દ્વારા નિવેદન આવ્યું છે કે ભાઈ ડીઝલ પેટ્રોલની કોઈ પ્રકારની કમી નથી. અને જે રીતના સોશિયલ મીડિયામાં અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે, લોકો પોતાની વ્યૂઝ માટે અથવા પોતાને વાયરલ થવાના હિસાબે લોકો ખાલી ખોટા જે ફેક વિડીયો બનાવતા હોય છે અને આવા વિડીયોમાં જે જનતા છે એ વિશ્વાસ રાખી લેતી હોય છે. પ્રકારનું કોઈ પ્રકારનું એમ કહેવામાં આવ્યું કે ભાઈ ડીઝલ પેટ્રોલની કોઈ કમી નથી અને ખાલી ખોટા તમે વહેમમાં ના આવો અને સોશિયલ મીડિયામાં જે વાયરલ વિડીયોના આધારે તમે કોઈ પ્રકારની હકીકત પણ ના માનો. કારણ કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પૂરતો પ્રયાસ કરી છે કે ભાઈ જનતાને પૂરો જથ્થામાં જે પેટ્રોલ અને ડીઝલ મળી રહે અને પૂરતા પ્રમાણમાં જે મળી રહે એના માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનો પૂરતો પ્રયાસ છે. અને જે રીતના વિડીયો વાયરલ કરનાર સામે કડક કાર્યવાહી પણ કરવામાં આવશે. કારણ કે જનતાને ખોટી અફવામાં જે લોકોને ગુમરાહ કરી નાખ્યા છે અને ક્યાંક ને ક્યાંક જનતા છે આવા અવિશ્વાસમાં આવીને લોકોની ભીડ એ પેટ્રોલ પંપ ઉપર ખૂબ મોટી માત્રામાં જોવા મળે. જી હા મિત્રો, તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ શેર કરો. કારણ કે તમારો ભાઈ છે એ સાચી હકીકત જનતા સુધી પહોંચાડવાનું કામ કરી રહ્યો છે. જી હા મિત્રો, ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.